મિત્રો, આજે હું તમને મારા સ્કૂલનો એક કિસ્સો સંભળાવું. હવે એમાં થયું એમ કે એકવાર સરકારી શાળામાં ઇન્સ્પેક્શન આવ્યું. ઇન્સ્પેક્શન વાળા ભાઈએ અમારા ક્લાસમાં આવીને એક છોકરાને પૂછ્યું કે શિવનું ધનુષ કોણે તોડ્યું? તો છોકરો રોવા લાગ્યો કે હું ઈ દાડે નહોતો આવ્યો સાહેબ. બોલો આમ હોતું હશે ક્યાંય. પછી એને મૂકીને સાહેબે બીજા છોકરાને પૂછ્યું કે શિવનું ધનુષ કોણે તોડ્યું? તો એ કહેલા હું બોર્ડ પર લખવા ઊભો નથી થતો ને ધનુષ હું કરવા તોડું? એમાં તો સાહેબ ખીજાના અને શિક્ષકને બોલ્યા કે આ શું ભણાયું તમે કે કોઈને ખબર જ નહીં કે શિવનું ધનુષ કોણે તોડ્યું? શિક્ષકે ફરતો જવાબ આપ્યો કે સાહેબ એ બધું તો બરાબર છે, પણ આમના કાકા બાપા બધા આ સ્કૂલમાં ભણ્યા છે, એમાંથી મારું હારું કોણે તોડ્યું છે એ સમજાતું નથી. ત્યાં તો ઓલો ઇન્સ્પેક્શન વાળો સાહેબ બગડ્યો અને સીધો પ્રિન્સિપાલ સાહેબને મળવા ગયો અને ત્યાં જઈ બોલ્યો, આ કેવા શિક્ષક રાખેલા છે તમે, ખાલી હરકારી પગાર ખાવા માટે. એને ફરિયાદ કરતા કીધું, તમારી શાળાના વિદ્યાર્થી તો ઠીક, પણ શિક્ષકને પણ નથી આવડતું કે શિવનું ધનુષ કોણે તોડ્યું. આટલું સાંભળતા જ પ્રિન્સિપાલ સાહેબ વિચાર કરવા લાગ્યા. સાહેબે પૂછ્યું, શું વિચારો છો, આમાં જવાબ આપો. ત્યારે પ્રિન્સિપાલ સાહેબે કીધું કે પહેલા તો મને ઈ નહીં સમજાતું, મારું બેટું સ્કૂલમાં ધનુષ લાવ્યું કોણ? હવે આમને શું કેવું બોલો? પેલી કહેવત છે ને કે ગોડાઉનમાં જ ગડબડ હોય તો શોરૂમ તો બગડવાનો જ ને.